જય શ્રી રાંદલ માતાજી, જય સૂર્યનારાયણ ભગવાન. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે વાત કરીશું એક એવી દિવ્ય માતા વિશે જેમનું નામ ગુજરાતના અનેક ઘરોમાં શ્રદ્ધા, સૌભાગ્ય, સંતાન સુખ અને પરિવારની સુખ શાંતિ સાથે જોડાયેલું છે. એ છે રાંદલ માતાજી. રાંદલ માતાજીને રન્ના દેવી અથવા રન્નાદે તરીકે પણ ઓળખાય છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની લોક પરંપરામાં રાંદલ માતાજીનું ખૂબ જ વિશેષ અને પવિત્ર સ્થાન છે. અને આજના વિડીયોમાં આપણે માત્ર રાંદલ માતાજીના સ્વરૂપ અને મહિમાની વાત નહીં કરીએ, પરંતુ તેમની સાથે જોડાયેલ સૂર્ય ઉપાસના અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાની પરંપરા વિશે પણ જાણીશું. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે શરૂઆત કરીએ. જય રાંદલમાં, જય સૂર્યનારાયણ. હવે જાણીએ રાંદલ માતાજી કોણ છે. ધાર્મિક પરંપરાઓમાં રાંદલ માતાજીને સૂર્યનારાયણ ભગવાનની ધર્મપત્ની તરીકે માનવામાં આવે છે. કેટલીક પરંપરાઓમાં તેમને ભગવાન વિશ્વકર્માના પુત્રી તરીકે વર્ણવવામાં આવ્યા છે. રાંદલ માતાજીનું સ્વરૂપ માત્ર એક દેવી તરીકે નહીં, પરંતુ સૌભાગ્ય, સમૃદ્ધિ, સંતાન સુખ, આયુષ્ય અને પરિવારની સુખ શાંતિના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે. ગુજરાતના અનેક પરિવારમાં જ્યારે કોઈ શુભ કાર્ય હોય, લગ્ન, નવા મકાનનો પ્રવેશ, સંતાન માટેની મનોકામના હોય અથવા પરિવારના કોઈ પણ મહત્વપૂર્ણ શુભ પ્રસંગની શરૂઆત હોય, ત્યારે રાંદલ માતાજીને તેડવાની પરંપરા જોવા મળે છે. આ પરંપરા પાછળનો ભાવ ખૂબ જ સુંદર છે. ભાવ એ છે કે હે માતાજી, અમારા ઘરમાં પધારો, અમારા પરિવારને સુખ, શાંતિ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આપો. ચાલો હવે જાણીએ રાંદલ માતાજી અને સૂર્યનારાયણના સંબંધ વિશેની માહિતી. રાંદલ માતાજીનો સંબંધ સૂર્યનારાયણ ભગવાન સાથે જોડાયેલો હોવાથી તેમની ઉપાસનામાં સૂર્ય તત્વનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. સૂર્ય એટલે કે પ્રકાશ, સૂર્ય એટલે ઉર્જા, સૂર્ય એટલે જીવન. આપણે પૃથ્વી પર જે જીવન જોઈએ છીએ તેમાં સૂર્યની ઉર્જાનું મહત્વ અતિ વિશાળ છે. આથી જ આપણા ઋષિમુનિઓએ સૂર્યને માત્ર આકાશમાં દેખાતા એક ગ્રહ તરીકે નહીં, પરંતુ દૈવીય પ્રકાશ અને જીવનશક્તિના સ્વરૂપ તરીકે માન આપ્યું છે. વૈદિક પરંપરામાં સૂર્ય ઉપાસનાનું વિશેષ મહત્વ છે. સવારે ઉગતા સૂર્યને નમન કરવું, સૂર્ય મંત્રનો જપ કરવો અને સૂર્યનારાયણને જળ અર્પણ કરવું, આ બધું સૂર્ય પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની સુંદર પરંપરા છે. હવે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન: સૂર્યનારાયણને અર્ઘ્ય કેમ આપવું જોઈએ? અર્ઘ્ય એટલે શ્રદ્ધાપૂર્વક જળ અર્પણ કરવું. સવારે સૂર્યોદય સમયે જ્યારે આપણે હાથમાં સ્વચ્છ જળ લઈએ સૂર્ય તરફ અર્પણ કરીએ છીએ, ત્યારે આપણી પ્રકૃતિ અને સૂર્યપ્રકાશ બંને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. સૂર્ય આપણને પ્રકાશ આપે છે, સૂર્ય ઉર્જા આપે છે. સૂર્યના કારણે પૃથ્વી પર જીવનનું ચક્ર ચાલે છે. તેથી સૂર્યને જળ અર્પણ કરવાનો ભાવ માત્ર એક વિધિનો નથી, તેમાં એક સુંદર સંદેશ છે. હે સૂર્યનારાયણ, તમે અમને પ્રકાશ આપો છો, જીવન આપો છો, ઉર્જા આપો છો, તેના માટે અમે આપના પ્રત્યે કૃતજ્ઞ છીએ. હવે જાણીએ સૂર્યને અર્ઘ્ય આપવાની સરળ રીત. સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. શક્ય હોય તો સૂર્યોદયના સમયે પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભા રહો. તાંબાના પાત્રમાં સ્વચ્છ જળ લો. હવે બંને હાથથી પાત્ર ઊંચું કરી ધીમે ધીમે જળ સૂર્યનારાયણને અર્પણ કરો. જો શક્ય હોય તો જળમાં લાલ કંકુ અને લાલ ફૂલ પણ અર્પણ કરો. આ સમયે મનને શાંત રાખી સૂર્યનારાયણનું સ્મરણ કરો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ અને અંતરમાં પ્રાર્થના કરો: હે સૂર્યનારાયણ ભગવાન, મારા પરિવાર પર આપની કૃપા રાખજો. અમને સદ્બુદ્ધિ, સારા સ્વાસ્થ્ય, શક્તિ, શાંતિ અને સકારાત્મકતા આપજો. અહીં સૌથી મહત્વની વસ્તુ છે શ્રદ્ધા અને ભાવ. વિધિ કરતાંય ભાવ મોટો છે. હવે જાણીએ રાંદલ માતાજીની ઉપાસના સાથે સૂર્ય ઉપાસનાનો સંદેશ. રાંદલ માતાજી અને સૂર્યનારાયણના સંબંધને ધ્યાનમાં રાખીને આપણે એક સુંદર આધ્યાત્મિક સંદેશ મેળવી શકીએ છીએ. જીવનમાં પ્રકાશ હોવો જોઈએ. જેમ સૂર્ય અંધકારને દૂર કરે છે, તેમ આપણા જીવનમાંથી અજ્ઞાન, નકારાત્મકતા, ક્રોધ
અહંકારનો અંધકાર દૂર થવો જોઈએ. જેમ સૂર્ય દરેકને પ્રકાશ આપે છે, તેમ આપણે પણ આપણા જીવનમાં બીજાના જીવન માટે પ્રકાશ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. સૂર્ય આપણને નિયમિતતાનો પાઠ પણ શીખવે છે. દરરોજ સૂર્યોદય થાય છે, તે પોતાનું કાર્ય નિયમિત રીતે કરે છે. આપણે પણ આપણા જીવનમાં નિયમિતતા, સત્ય, પરિશ્રમ અને સદાચાર અપનાવવાનો સંકલ્પ કરવો જોઈએ. સૂર્યને અર્ઘ્ય આપતી વખતે શું પ્રાર્થના કરવી? સૂર્યને અર્ઘ્ય આપતી વખતે ખૂબ મોટી અને મુશ્કેલ પ્રાર્થના જરૂરી નથી. હૃદયથી નીકળેલા સરળ પ્રાર્થના પણ પૂરતી છે. તમે કહી શકો છો, હે સૂર્યનારાયણ ભગવાન, મારા જીવનમાં સદાય પ્રકાશ રાખજો. મારા પરિવારને સુખ શાંતિ આપજો. અમને સદ્બુદ્ધિ આપજો. અમારા મનમાંથી નકારાત્મકતા દૂર કરજો. અમને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપજો. અને હે રાંદલ માતાજી, અમારા પરિવાર પર આપની કૃપા અને આશીર્વાદ સદાય રાખજો. જય સૂર્યનારાયણ ભગવાન, જય રાંદલ માતાજી. તો આવી રીતે આપણી સંસ્કૃતિમાં દરેક પરંપરા પાછળ કોઈને કોઈ સુંદર ભાવ છુપાયેલો છે. રાંદલ માતાજીની ભક્તિ આપણને પરિવાર, માતૃશક્તિ, સૌભાગ્ય, સુખ, શાંતિનો સંદેશ આપે છે. સૂર્ય ઉપાસના આપણને પ્રકાશ, ઉર્જા, નિયમિતતા અને કૃતજ્ઞતાનો સંદેશ આપે છે. આથી જો તમારી પરંપરામાં રાંદલ માતાજીને તેડવાની વિધિ કરવામાં આવે તો તે એકમાત્ર વિધિ કે રીત નહીં, પરંતુ શ્રદ્ધા, પ્રેમ અને પરિવારની એકતાના પવિત્ર પ્રસંગ તરીકે માણો. અને રોજ સવારે શક્ય હોય તો સૂર્યોદય સમયે સૂર્યનારાયણને નમન કરો અને જળ અર્પણ કરી અર્ઘ્ય આપો. પરંતુ સાથે જ એક વાત જરૂરથી યાદ રાખજો. પૂજા સાથે સદાચાર, ભક્તિ સાથે કર્મ અને પ્રાર્થના સાથે સારા વિચારો આ જ જીવનને સાચા અર્થમાં પવિત્ર બનાવે છે. આ સંસારમાં જે માણસ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે, નાનું બાળક જો ભગવાનને અર્ઘ્ય આપે તો એની વિદ્યામાં વૃદ્ધિ થાય છે. મોટો થયા પછી વ્યવસાય કરતો માણસ જો ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે તો એની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. તે ક્યારેય દરિદ્ર નથી થતો. ભોજવંશનો રાજા સત્રાજીત હતો, જે સૂર્યનો ઉપાસક હતો, ભગવાન સૂર્યનો આરાધક હતો. અને એ સૂર્યના આરાધક એવા સત્રાજીત કે જેને એકને નહીં, પરંતુ આ સંસારના દરેક લોકોને સૂર્યની આરાધના કરવી જોઈએ, ઉપાસના કરવી જોઈએ, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. સૂર્ય અર્ઘ્ય સિવાય બીજું કંઈ લેતા નથી. ઘરમાં એક નાનો લેમ્પ કરીએ તો પણ લાઇટ બિલ આવે છે. તો આ સંસારમાં આખી પૃથ્વીને જે પ્રજ્વલિત કરે છે, એટલું જ માગે છે કે આ સંસારનો માણસ મને રોજ એક પાણીનો કળશ ચડાવે, મને એક અર્ઘ્ય પ્રદાન કરે. તો બની શકે તો તમને મારી પ્રાર્થના છે કે આવતીકાલ સવારથી સવારમાં વહેલા ઉઠીને રોજ સવારના 8 વાગ્યા કે 9 વાગ્યાની પહેલાં જ અર્ઘ્ય અર્પણ કરવું. ભગવાન સૂર્ય બ્રાહ્મણો પાસે તો એટલી અપેક્ષા રાખે છે. બ્રહ્મ મુહૂર્તમાં બાળક કે બ્રાહ્મણ જો અર્ઘ્ય અર્પણ કરે, સૂર્ય ઉદય પહેલાં જે અર્ઘ્ય આપવામાં આવે એ સૌથી શ્રેષ્ઠ છે. હવે ઘણાને ખબર જ નથી કે સૂર્ય ઉગે છે કેટલા વાગે. આથમતા સૂર્યને ઘણા લોકોએ જોયો હશે. ઉગતા સૂર્યને જોવાનો વિશેષ આનંદ છે. તો મારી આપ સૌને એક પ્રાર્થના છે કે સવારમાં સૂર્યને અર્ઘ્ય જરૂરથી પ્રદાન કરજો, કે જેનાથી તમારું સંતાન ભણવામાં હોશિયાર થશે, તેજસ્વી બનશે અને બુદ્ધિશાળી બનશે. તમારા બાળકની આભા નિત્ય ખાલી એક એના હાથમાં કળશ પકડાવી સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરી ઓમ સૂર્યાય નમઃ એટલું બોલશે તો ખરેખર જીવન ધન્ય બની જશે. ચાલો સાંભળીએ સૂર્ય મંત્ર. આદિત્ય નમસ્કારમ ય કુર્વંત દિને દિને જન્માંતર સહસ્રેષો દારિદ્ર્યમ નો ઉપજા. તો ભક્તજનો, ભગવાન સૂર્યને અર્ઘ્ય આપી નાનું બાળક પણ વિદ્યામાં વૃદ્ધિ પામે છે. વ્યવસાય કરતો માણસ વ્યવસાયમાં વૃદ્ધિ પામે છે, સંપત્તિમાં વૃદ્ધિ પામે છે, ક્યારેય દરિદ્ર નથી થતો. સહસ્ત્ર જન્મો સુધી દરિદ્રતા ભોગવવી નથી પડતી. જે ભગવાન સૂર્યનો ઉપાસક બને છે, જે સૂર્યની આરાધના કરે છે. કળશની અંદર થોડું કંકુ અને ઘરમાં લાલ ફૂલ હોય તો લાલ ફૂલ પધરાવવું. આમ કરવાથી, ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાથી
હજારો જન્મ સુધી દરિદ્રતા ભોગવવી નથી પડતી. આમ સત્રાજીત યાદવ રોજ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરતો, તેની ઉપાસના કરતો. આથી ભગવાન સૂર્યએ સત્રાજીત યાદવને સમંતક નામનો મણિ પ્રદાન કર્યો. એ સમંતક મણિ કે જે કોઈ સામાન્ય મણિ ન હતો, સૂર્ય જેવો પ્રકાશ ફેલાવતો. આ સમંતક મણિ રોજનું 8 ભાર સોનું આપે. 8 ભાર એટલે કે 1 કિલો અને 600 ગ્રામ. એકવાર સત્રાજીત પોતે આ મણિ પહેરીને ભગવાન ઠાકોરજીની સભા દ્વારિકામાં ચાલતી હતી કે જે સુધર્મા નામની સભા હતી, તેમાં પહોંચ્યા. કૃષ્ણ ભગવાન કે જે દ્વારિકામાં સભા ભરતા, એ સભામાં નામ હતું સુધર્મા સભા. દેવી ભાગવત બતાવે છે, કૃષ્ણમુતુ સમભયત્ય સુધર્માયામવસ્થિતમ. એટલે કે પરમાત્મા સુધર્મા સભા ભરીને બેઠા હતા. એ સભાની અંદર સત્રાજીત યાદવ ચાલ્યો આવે છે. સભાના લોકો બોલે છે, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો. ત્યારે ભગવાને કહ્યું, સૂર્ય નહીં, સૂર્યએ આપેલી મણિ પહેરીને સત્રાજીત આવે છે. આમ તમે લોભાઈ ન જાઓ. સૂર્ય જેટલો પ્રકાશ ફેલાવતો આ મણિ જ્યારે એમને મળી હતી, એ મણિના સમાચાર સાંભળી અનેક રાજાઓ અને બધા તેની પ્રશંસા કરવા લાગ્યા. એને જોવા માટે આવતા હતા. એમાં ભગવાન કૃષ્ણ પણ એક વખત ગયા. કૃષ્ણ ભગવાને એ મણિના એટલા વખાણ કર્યા. પરમાત્માએ મણિના વખાણ કરતાં કરતાં એમ કહ્યું કે એ મણિનો એક ગુણ હતો, ન તત્ર મારી દુરભિક્ષમ નોપસર્ગ ભયમ કચિત યત્રાસ્તે સણી નિત્યમ અષ્ટભાર સુવર્ણદ. મણિનો એકમાત્ર એનો ગુણ, એ મણિ જે જગ્યાએ રહે એ જગ્યામાં કોઈ પણ જગ્યાએ મહામારી ન આવે. કે જે રોજનું 1.5 કિલો સોનું આપે, ત્યાં મહામારી તો ન જ થાય, સંકટ પણ ઊભું ન થાય, કોઈ પ્રકારનો ભય પણ ન આવે, એવી આ મણિ હતી. એ મણિને ધારણ કરીને આવેલો સત્રાજીત કે જેને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એ મણિને જોવા માટે ગયા, કૃષ્ણએ મણિના બહુ વખાણ કર્યા. થોડો સમય વ્યતીત થયો. એમાં એક વખતના સમયે સત્રાજીત યાદવના ઘરે સગો ભાઈ પ્રસેન સત્રાજીત તેની ગેરહાજરીમાં એ સમંતક મણિને પોતાના ડોકની અંદર પહેરી જંગલમાં વયો ગયો. હવે સત્રાજીત ઘરે આવ્યો, મણિ જોયો નહીં, એટલે મણિનો આક્ષેપ એમણે ભગવાન કૃષ્ણ ઉપર કર્યો. જેણે બહુ વખાણ કર્યા હતા એના ઉપર જ આક્ષેપ કર્યો. આ મણિનો ચોર કૃષ્ણ જ છે અને પહેલેથી જ મથરાવટી તો મેલી જ હતી. નાનપણથી જ તમારી એકવાર જે છાપ પડી જાય, ગમે તેમ કરો એ છાપ ન જાય. હવે ભગવાને નક્કી કર્યું કે ખોટો આવેલો આક્ષેપ દૂર કરવો જ રહ્યો. આને કેવી રીતે દૂર કરવો? દૂર કરવા માટે ભગવાને નક્કી કર્યું, ચાલો મણિને શોધવા જઈએ. ભગવાન પોતાના સાથીઓ સાથે સાથી મિત્રોને લઈને મણિ શોધવા જાય છે. મણિ લેવા જંગલમાં ગયા તો જંગલમાં ઘટના ઘટી. પ્રસેન મણિ લઈને ગયો હતો. પ્રસેનનો એક ફાડી ખાધેલો દેહ ત્યાં મળ્યો. ભગવાન કૃષ્ણએ જોયું કે આ દેહ અહીંયા મળ્યો તો કંઈક તો છે. એ દેહને ફાડ્યો કોણે? તો જોવે છે તો સિંહના ડગલાઓ હતા. સિંહના પગલાંના જ્યાં જ્યાં ચિહ્નો હતા, એ ચિહ્ન પર ભગવાન કૃષ્ણ અને પોતાનું સૈન્ય ચાલ્યું જાય છે. યાદવોને સાથે લઈને ભગવાન ગયા તો આગળ જતાં એક સિંહ મરેલો જોયો. એક પછી એક કડીઓ જોડાતી ગઈ. ત્યાં ભગવાન આગળ ગયા. એક ગુફાની અંદર બહુ મોટો પ્રકાશ હતો. ભગવાન સમજી ગયા કે અહીંયા જ મણિ છે. ભગવાને કહ્યું, તમે અહીંયા ઊભા રહો, હું આવું એની રાહ જુઓ. પણ જો હું 27 દિવસ સુધીમાં ન આવું તો તમે દ્વારકામાં જઈ મારા પિતાજીને કહેજો કે હવે હું આ સંસારમાં રહ્યો નથી. ભગવાન અંદર ગયા. ઘટના એવી હતી કે પ્રસેનને સિંહે માર્યો. સિંહની દાઢની અંદર પેલો મણિ ફસાઈ ગયેલો. એમાં બરાબર જામવાન એ સિંહને મારી મણિ કાઢી પોતાના સંતાનોને રમવા આપી દીધી. કારણ કે હીરાની પરખ તો ઝવેરી જ જાણે. જ્યાં સુધી આપણને કોઈ વસ્તુની કિંમતની ખબર ન હોય, ત્યાં સુધી એ વસ્તુ આપણા માટે નકામી જ છે. રાજસ્થાનના જયપુરમાં આવેલો નીલમ પથ્થર જ્યાં સુધી કોઈને ખબર નહોતી કે આ પથ્થર આટલો કિંમતી છે, ત્યાં સુધી દુકાનમાં ટેબલ પર પેપર ઉપર ભાર મૂકવા માટે ઉપયોગમાં આવતો. પરંતુ જેવી જ તેના કિંમતની ખબર પડી કે આ સામાન્ય પથ્થર નથી, એવી જ એની સુરક્ષા વધારી અને એની કિંમત થઈ.
હવે આ મણી કે જે જામવાન રીછ પોતાના સંતાનોને આપી દીધું છે, સંતાનો રમે છે. ભગવાન કૃષ્ણ અંદર ગયા. એક અજાણા માણસને જોયો એટલે જામવાનના સંતાનો એકદમ બૂમાબૂમ કરે છે, એની પત્ની પણ બૂમાબૂમ કરે છે. એકદમ જામવાન આવે છે. ભગવાન કૃષ્ણ અને જામવાન વચ્ચે યુદ્ધ થાય છે. દેવાગતમાં લખ્યું છે 27 દિવસ સુધી જામવાન સાથે પરમાત્મા લડ્યા છે. તમે કલ્પના કરો કે જો ભગવાન આટલા શક્તિશાળી છે, એ પણ 27 દિવસ સુધી એક રીંછ સાથે યુદ્ધ કરવું પડ્યું, તો રીંછમાં કેટલી તાકાત હશે. જામવાન સાથે ભગવાનનું યુદ્ધ 27 દિવસ સુધી ચાલે છે. ભગવાને કહ્યું હતું એમ 27 દિવસમાં ન આવું તો ઘેર સમાચાર આપજો. એ પ્રમાણે 2 વ્યક્તિ આવી અને વસુદેવજી મહારાજને વાત કરી. આખું દ્વારિકા શોકમગ્ન બની ગયું. વસુદેવજી મહારાજ બ્રહ્મના પિતાને પણ ચહેરા પર દુઃખની રેખાઓ ખેંચાઈ. આ સંસારમાં બ્રહ્મના બાપને પણ જો પુત્ર જવાનું દુઃખ લાગતું હોય તો કાળા માથાના મનુષ્યને શું દુઃખ ન લાગે? સંશય જ નથી. આખું દ્વારિકા શોકમગ્ન બની ગયું. એવા સમયે કોઈ સદ્ગુરુના શરણે જતું રહેવું કે જ્યારે જીવનમાં દુઃખ આવે અથવા તો ભગવાનનું શરણ સ્વીકારવું. ત્યારબાદ દેવર્ષિ નારદ ફરતા ફરતા દ્વારિકામાં આવ્યા. વસુદેવજી મહારાજ પાસે આવ્યા. મહારાજ ચિંતામાં ગરકાવ હતા. પૂછ્યું, કેમ, શું થયું? કેમ તમે ચિંતામાં દેખાવ છો? વસુદેવજી મહારાજે પોતાનો આખો પ્રસંગ કહ્યો. કૃષ્ણ અહીંયાથી ગયા અને લોકોએ સમાચાર આપ્યા. કૃષ્ણના ગયાથી મને મારા સંતાન વગર ગમતું નથી. એક તો જન્મથી લઈને અમે કેટલા વર્ષ સુધી સંતાનથી દૂર રહ્યા. અત્યારે કૃષ્ણ પાછા જતા રહ્યા. આ પુત્ર વિયોગનું દુઃખ અમને બહુ દુઃખી કરી રહ્યું છે. હે દેવર્ષિ, અમે પ્રાર્થના કરીએ છીએ, કૃષ્ણને મેળવવા શું કરવું? પુત્રની પ્રાપ્તિ થાય ફરી અને પાછું મારું સંતાન મને પાછું મળે, એના માટે મારે શું કરવું? ત્યારે દેવર્ષિ નારદ કહે છે, વસુદેવજી મહારાજ, તમારે જો કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય તો એક સાધન છે માત્ર. મા અંબિકા દેવીનું તમે આરાધન કરો. આ સંસારમાં સૌથી વધારે જલ્દી કોઈ પ્રસન્ન થનારું હોય તો મા જલ્દી રાજી થાય છે. એટલે વસુદેવજીએ પ્રશ્ન કર્યો, નારદજી, એ દેવી કોણ છે? આરાધના કેવી રીતે થાય? ઉપાસના ન કરવામાં આવે તો ફળ પ્રાપ્ત થાય નહીં. ભાગવતમાં કથા છે, પુંસવન વ્રત કરવામાં આવ્યું. દેવોની માતા અદિતિએ માત્ર 12 દિવસ વ્રત કર્યું. દ્વિતીય વર્ષ સુધી વ્રત કર્યું તો ભગવાન પ્રાપ્ત ન થયા અને અદિતિએ માત્ર 12 દિવસ વ્રત કર્યું તો ભગવાન પ્રસન્ન થઈ ગયા. એના નીતિ નવનિર્માણ કરવામાં આવે. નારદજીનું કહેવું થયું. પછી ગર્ગાચાર્ય ઋષિને બોલાવી ગર્ગાચાર્યને બોલાવીને કહ્યું, તમે યાદવ કુળના કુળગુરુ છો. તમે દેવીની ઉપાસના કરો, તમે માનું આરાધન કરો. નારદ પણ કહે છે, તમે પ્રેમ થકી માં જગદંબાનો યજ્ઞ કરો. યજ્ઞ કેવી રીતે કરવો? સારા નક્ષત્રની અંદર, સારા મુહૂર્તની અંદર. નારદજીએ વસુદેવજી મહારાજને કથા કહેવાનું આરંભ કર્યું. એમાં લખ્યું છે કે દેવી ભાગવતની કથા હોય તો એ 9 દિવસની કથામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, બાધા ન આવે. માટે બ્રાહ્મણોને બેસાડી એ બ્રાહ્મણો પાસે નવાક્ષર મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાએ વિછે આ નવાક્ષર મંત્રનો સતત જાપ કરવો, જેથી કરી વિઘ્ન ન આવે. બીજી માર્કંડેય પુરાણમાં બતાવ્યું છે કે દેવી સ્તોત્ર એનો પાઠ બ્રાહ્મણ ઉપાસના કરવો જોઈએ. પહેલો સ્કંદની વર્ણન છે, બીજા સ્કંદનું વર્ણન છે, ત્રીજા સ્કંદનું વર્ણન છે. અને એમાં જેમ જેમ અહીંયા માં ઉપાસના જગદંબાની થવા લાગી, ત્યાં ભગવાન કૃષ્ણ અને જાંબાનું યુદ્ધ ચાલતું હતું. એમાં પરમાત્માએ એક મુષ્ટિકાનો પ્રહાર જાંબને કર્યો. એના ગાતરો શિથિલ થઈ ગયા. ઓળખી ગયો કે આ તો અમારા પ્રભુનો હાથ છે. અને એવા સમયે ભગવાને એને યાદ આવી ગયા, આ તો મારા રઘુનાથજી છે, ગયા જન્મના અમારા પ્રભુ છે. જામવાન 2 હાથ જોડી પરમાત્મા કૃષ્ણને કહેવા લાગ્યા, પ્રભુ, હું આપને ઓળખી ગયો છું. જાંબાની આંખમાંથી અશ્રુની ધારા પડે છે. ભગવાન શ્રી કૃષ્ણના શરણે બેસીને કહે છે કે પ્રભુ, દ્વાપર અને ત્રેતાયુગમાં તમે મારા પ્રભુ રામ છો. જે હું તમારી સાથે લંકામાં આવ્યો હતો. તમારી સાથે આવી અને રાવણના કુળને આપણે માર્યું હતું. માં જાનકીને પાછા લાવ્યા હતા. ત્યારથી તમે અમારાથી જુદા પડ્યા હતા. અમારા નાથ આજ પાછા મળ્યા. આમ જામવાન ભગવાનના પગમાં પડ્યો. પ્રભુને પ્રાર્થના કરી, તમે મારા એ જ રામ છો. હે કૃષ્ણ પ્રભુ, મારી દ્રષ્ટાને માફ કરજો, ક્ષમા કરજો. હું તમારો સેવક છું, ઓળખ્યો નહીં. તમારી સાથે યુદ્ધ કરી બેઠો.
મારા લાયક જો કોઈ કામ હોય તો મને આજ્ઞા કરો. ભગવાને કહ્યું, જામવાન, તારા સંતાનો પાસે જે મણી છે એ મણીને હું શોધવા આવ્યો છું, એ મણીને લેવા આવ્યો છું. આ મણીનો આક્ષેપ ચોરીનો છે જે મારા પર છે. ખરેખર મેં ચોરી કરી નથી. ત્યારે જામવાને ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા કરી ત્યાં આગળ પરમાત્માની પૂજા કરી સમંતક મણી પાછો આપ્યો. એટલું જ નહીં, જામવાને કહ્યું, ભગવાન, કૃપા કરીને મારી દીકરી જામવતીનો હાથ હું તમને આપું છું. બીજી મણી લેતા જાઓ. જુઓ પરમાત્મા અહીં એટલે કે જુઓ, પરમાત્મા અહીંયા જામવતી સાથે લગ્ન કરવા ગયા ન હતા, પણ જામવાને કહ્યું કે મારી દીકરીનો હાથ મારે તમને આપવો છે. આ સમંતક મણી તો લેતા જ જાઓ, પણ મારી એક મણી પણ તમે લેતા જાઓ કે જે છે દીકરી જામવતી, એને તમે સાથે લેતા જાઓ. પરમાત્માએ સ્વીકાર કર્યો. પ્રભુએ જામવાનને કહ્યું, સ્વીકાર કરી લીધો, કારણ કે પત્રમ પુષ્પમ ફલમ ધોયમ, આ સંસારમાં મને જે કોઈ માણસ જે કાંઈ આપે એનો હું સ્વીકાર કરી રહ્યો છું. અને એ ભાવનાર્થે જ ભગવાને જામવતીનો હાથ સ્વીકાર્યો. પરમાત્મા જામવતીને પોતાના પત્નીના રૂપમાં લઈ મણી ગળાની અંદર ધારણ કરી વૃક્ષરાજ જાંબા ભગવાન પાસે એને વિદાય લીધી. પરમાત્મા દ્વારકા તરફ આવવા તૈયાર થયા. આ બાજુ 1 દિવસ 2 દિવસ કરતાં કરતાં 9મીનો દિવસ સમાપન થયો. દ્વારકાની અંદર ભગવાનનો એ મા જગદંબાનો અંબાનો યજ્ઞ સમાપન થતાં કથા સમાપ્તિ દિવસે કથા જ્યારે વિશ્રામ હતી એ સમયમાં યજ્ઞ બીડું હોમાય છે. આ બધાની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ જામવતીને લઈને આવે છે. અંતિમ દિવસે ઉદાર હૃદય બનીને વસુદેવ ઉદારતાથી સમાપ્તિના દિવસે સૌથી પહેલું કાર્ય બ્રાહ્મણોને ભોજન કરાવે છે. ત્યારબાદ વિધિવત દક્ષિણા અને ઉપહાર આપે છે. બ્રાહ્મણાન ભોજયામાસ દક્ષિણા વિરતોય. ત્યારબાદ બ્રાહ્મણો જ્યારે આશીર્વાદ આપે છે, આયુષ્વાન, લક્ષ્મીવાન, ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આ બધા આશીર્વાદથી એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ મણી અને જામવતી નામની પોતાની પત્નીને લઈ ઠાકોરજી આવે છે. સમયથી ત્યારે બ્રાહ્મણો પુત્રવાનનો આયુષ્ય આપતા હતા. દીર્ઘાયુષ્ય પુત્રવાનનો જ્યારે આશીર્વાદ આપતા હતા, ત્યારે એવા સમયે વસુદેવજી મહારાજની સામે ભગવાન કૃષ્ણ જામવાન જામવતીને પોતાની સમંતક નામની મણીને પોતાના ગળામાં પહેરી ભગવાન દ્વારિકામાં પ્રવેશ કરે છે. વસુદેવજી મહારાજ ભગવાનને જોવે છે. અંબાના યજ્ઞના સમાપનના અર્થે ઠાકોરજીના પોતાના દીકરા પોતાની આંખથી જોવે છે. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. આનંદ થાય છે. મા અંબાએ મારો મનોરથ સંપન્ન કર્યો. આ આજે પહેલું પ્રમાણ આપ્યું છે. કૃષ્ણ જેવા કૃષ્ણની પ્રાપ્તિ વસુદેવને મા અંબાના યજ્ઞ થકી થઈ. જ્યારે અહીંયા મા અંબાનો યજ્ઞ શરૂ થયો પછીના દિવસે કૃષ્ણએ મુષ્ટિકા મારીને જામને પછાડ્યો. 27 દિવસ યુદ્ધ ચાલ્યું. એવા અંબામાનો યજ્ઞ થયો તો નિષ્કપટ ભાવે જે જગદંબાની આરાધના કરે છે એને બધાને માં જગદંબા એનું ઈચ્છિત ફળ પ્રાપ્ત કરાવે છે. તો ભક્તજનો, આ હતી રાંદલમાં સૂરજદાદાની કથા. તો ભક્તજનો, આ હતું આપણી સૂર્યને અર્ઘ્ય આપવાની માહિતી વિશેની વાત. આ પવિત્ર વાતચીતમાંથી જો તમને કાંઈ સારું શીખવા મળ્યું હોય તો આ માહિતી તમારા પરિવારજન અને મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો. આપણી સંસ્કૃતિની સુંદર પરંપરાઓ જીવંત રહેશે તો આવનાર પેઢી પણ આપણા ધર્મ અને સંસ્કાર સાથે જોડાયેલી રહેશે. ચાલો અંતમાં સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. હે રાંદલ માતાજી, દરેક પરિવાર પર તમારી કૃપા રાખજો. હે સૂર્યનારાયણ ભગવાન, દરેકના જીવનમાં પ્રકાશ, શક્તિ અને સદ્બુદ્ધિ આપજો. સૌના ઘરમાં સુખ રહે, સૌના પરિવારમાં શાંતિ રહે, સમૃદ્ધિ રહે, હૃદયમાં સનાતન ધર્મ પ્રત્યે શ્રદ્ધા જળવાઈ રહે. જય રાંદલમાં, જય સૂર્યનારાયણ ભગવાન, જય શ્રી રામ. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા ધાર્મિક અને આધ્યાત્મિક વિષય સાથે.